આપણે હવાનો પેલો ભરાઈ ગયો. ખાલી પણ કરી નાખ્યું. અડધો હતો. બીજું એક આપણે સાંજે ભર્યો હતો એ ફેરો ખાલી થઈ ગયો છે. હવે બેહું મૂકવાની છે પણ ઘડી પર પછી મૂકીએ. જે આપણો ઉતરી જાય આપણો નીચે પછી જવા દે આગળ. બેહું બધી જોવે શું આવ્યું તો તમારા માટે મુહૂર્ત કરીને નાખ્યા કે હવે શ્રી હરી. સવારમાં જો બેહું બધી પાણી પડવા માંડી છે. જરૂર છે નહીં હવે. ધાણા ભૂકંપ હવે હાલ છે. અત્યારે બધી છૂટી છે. ત્યાં જો બધી પાણી પડ્યું. અરે નીકળો હાલો ધાણા ભૂકંપમાં. એક દિવસ લાગશે ખાલી મોઢે ચડવામાં. ભૂકો ઓછો નાખ્યો એટલે બપોરે ને મંડાઈ જાય. હાલે જફરી મારા દીકરી પાસે હકની કેવી આરામથી બેઠી હોય. એક ઊભી ને એક બેસે. એવી યાર થોડી કયું નહીં ઊભી છે પણ પાણી હવે પીવે. એક આપણે એમાં બેઠી છે. બાકી તો બધી જો અહીંયા ઊભી રહી ગઈ. આ બધા ખાતરનો ઢગલો અહીંયા કરે એટલે વળી ઉપાડવાવાળાને એક જણા દોડવાનું. આપણે ને ગોરીને બાંધી રાખી છે. છોડવાનું નથી આજે કેમ કે મારે હજી જવાનું છે ભૂકો ભરવા. અત્યારે પાછું ભાઈબંધનો આપણે કાલ મુરુભાઈ હતા એને જ માંડીને ભૂકો ભરવાનો છે. આને છોડવાની નથી. આને છોડી નાખીશ તો હમણાં ગમે વાડીમાં નીકળી જાય. આજે ભૂકો નાખી દીધો ખાઈ લીધું ધરાઈ રહી. બાકી પાણી પીને બેઠી હોય બેહું. હવે હમણાં જો ભાગવા માંડ્યા. ચક્કર મારવા નથી ગઈ એટલે અત્યારથી ભાગવા માંડી છે. ભૂકો ખાઈ લીધો બધું. હવે ધાણાને ભૂકા માગશું આપણે. આ ધાણાને ભૂકો નાખ્યો ને હજી કાલે સાંજે ખાલી કર્યો પણ અત્યારે જો મુહૂર્ત કરી ગયું બગાડવાનું એટલે આ બધું બગાડ્યા રાખે. પછી માથે આવે ને છાણ કરે એટલે બધું બગાડે. જોકે આ તો બધે ઢગલો થાય જ હજી અહીંયા. આ સાઈડથી છાણને બધા ભેગા કરે ને તે નાખી દેવાના છે. પછી બેહું આવવા દે. બધું હમણાં આવી જાય. અત્યારે પાછી એક ઢગલી આ ભરી લીધી. કાલની રહી ગઈ હતી. બે જ આંકડા ફૂલ થઈ જાય પણ બીજી ટ્રેક્ટર ભાઈબંધ છે ને એને એક ભરાવી દીધી ને એક આપણે ભરી લીધી. 20 ભારી એ લઈ ગયું. બાકીને બધું આપણે આજે તો મુહૂર્ત થયું છે. હજી ચાલુ રહેવાનું છે. જેસે બી આવે એટલી વાર છે. પછી આપણે બાવડા બધા કાઢવા જોઈએ. આ બાજુની ડાળ ખાય ને થોડા કાપાય કેમ કે બધો અડધો ઢગલો આ સાઈડ આવી જાય. હજી એક અહીંયા આવશે. હાલો બનીને જો બની હા હાલો ધાણા ભૂકો આવી ગયો. હાલો સવાર છે ખાવા નથી દીધું કે ને. બધી આવવા માંડી હવે. ખાહે નહીં પણ ઉડાડશે બહુ. અત્યારે મોઢે ચડી ગયો ને પછી મૂકશે નહીં. આમાં 2-4 ચાગલી છે એ તો પછી ખાહે ને એટલે એ ભાગી જાય આમને બાવેડામાં. એ માથે આવે ને હમણાં માથા ઉડાડશે કા. અહીંયા શું છે કે આડું રહેવું ફરજિયાત પડશે. અહીંયા એક જણ કાયમ બેહવું જ પડશે. હવે આ પછી ઉકેળો વેચ્યા એટલે હવે દાંડર આપણે કાઢવાની છે કેમ કે દાંડરની જગ્યા કરી કાંટા બાટા નાખીને વાળો કરી નાખી કમ્પ્લીટ. તો પછી ભરવા દાંડર આવે એટલે પછી ઢગલો જ કરીને ઓલું કરવાની છે કાલર. હજી તાજો ભૂકો છે ને એટલે જ્યાં પછી મોઢું ઓછું લગાડશે. એક દી લાગશે. એક દીમાં બધી રવે ચડી જાય. ડોથા ઉપાડ્યા મોઢાને. હવે ખાલી પાણીનો અવેડો વધારે ભરવાનો આપણે. બીજું કાંઈ કરવાનું નહીં. પહેવાનું છોડી નાખવાની.
એમ ધાણા ભૂકો ખાય ને પાણી બહુ પીએ એ ફાયદો રહીએ. બધીને રવે ચડશે પણ ધીરે ધીરે ચડે, વાર લાગે. આને તો હજી ભાવતું નથી. જાય તો મોઢા નાખી નાખીને અંદર અંદરથી ખાતી જાય. ઓલી તો પડી ગઈ. ક્યાં ભગુડી તારે ઊભી નથી થઈ શકતી. ત્યાં તારે શું છે ઢગી? અરે પણ ભાઈ લત ના માર હાટે મંગુ હટ તો કરો. હવે પગ ખોરડા એમ ગાડી પલટી મારી ગઈ હતી, પગ ભરાતા નતા. ખાવ ખાવ ભૂકો મોઢે ચડ્યું છે ધીરે ધીરે. આને ભાવતું નથી, આપણે આને ઉડાડવો છે આને બનીને. આપણે ઓલી નીકળવા માંડી એને હાકી લેવી પડે પાછી. આપણા રામભાઈ આ જાય છે ભૂકો ભરવા. ભૂકાની સાથે ભંગારનો પણ રામભાઈનો વેપાર છે. આ ગામમાં રામભાઈ ભંગારીયા તરીકે ઓળખાય છે. આ બસનું છે, આમાં તો ઠેક ઠેકાણે ભંગાર અમારે ઉપાડવાનું. હા ભાઈ ભેગો જ છે. અત્યારે ઠાઠામાં બેઠા ને હાલત આવી થાય. ગાડી વાગે માથું ખાઈ જાય. અત્યારે જો ઊભા છે, આ ભાઈ બેઠો છે, હાલત વધારે ખરાબ. રસ્તો બાકી જોરદાર થયો. ભૂકો ભરવાનું ચાલુ છે. ભાઈ પડી જાય છે કચરવા ગયું. આગળ દોરી ઢીલી કર. હવે ખાલી રહ્યો ઢગલા 4 છે, 6 બારી જેવું છે બધી. કચરવા ના પાડો બાબા, ધારાથી ચડી ગયો. મોઢું બ્લેક આવે છે, ઝૂમ કર્યું છે તો. આપણે છે ને ટ્રેક્ટર ઉપર ચડી ગયા છીએ. આપણે ખાલી કચરાનું ગાડી ઉપર ચડી ગયા ને આપણે ભેગું કરવાનું નથી. એ ઓલા 2 ભાઈ કરે હવે, કેમ કે આપણે એને ઉપર કચરવાનું છે. ખાલી જોરી પકડવી પડે, કેમ કે પતરું આડું આવી જાય ને ઘાસ. આપણે એને ભૂકો ભરાઈ ગયા એટલે હવે જઈએ ઘરે. બે હું બધે જાઉં, અહીંયા પાણી પડ્યું છે. આ જૂનો નેસડો કહેવાય. બાકી પડ્યો પાડો ભરી છે માથારો. જો આમાં આવે બીજું એક હતો પણ પાડો વેચાઈ ગયો લાગે. પાડો જોરદાર હતો. આ ખાડુમાં હોય ટોપલો. તો જો આપણે ભૂકાનો વજન કરાવી લીધો ને 40 મણ થયું. એમાં 5 મણ ધૂળ. એટલે હવે જવાનું ઘરે. સાહેબ બધા આગળ બેઠા. ભાઈ ચમકે જો આજે, કેમ કે આવ્યો તેદીનો કાલ સાંજે, આજે સવાર માંડમાં નવડાવ્યો. કાલ ધાણાથી ને આવ્યો ને એટલે, કેમ કે આજ જવાનું છે ભાઈને હોળી કરવા. લડિયા આવી જાય એટલે ભાઈ જવાનું. હરખાઈ ગયો આજે. જો હરખાઈ જાય તાર ધોરા થયો ને માંડ નાયો છે. હું બધું ડૂચો નાખી દીધો અહીંયા ઘરે ખાઈ છે. ધાણા ભૂકો ખાવું નથી અત્યારે એકીને. આને તો હું થઈ ગયું વળી. કાલે એક બે આવી બહારની થાય જ નહીં. આપણે મારા ઘરની એક થઈ ગઈ. આ થઈ ને ઓલો ભાઈ બંધ ઉડે પણ એને ઉડવા દઈએ નહીં. આપણે સાંજે હતા નહીં ઘરે ને તો ગમે તેમ કરીને થઈ જાત. તો આપણી બેમાં બધાને મૂકી દીધી ઢગલામાં.
ખાવું હોય ખાય ને બાકી બગાડશે. હવે ધીરે ધીરે છે એમ કે મોઢું પકડે છે, થોડુંક દાઢમાં ચડી જાય ને એટલે પછી વાંધો ન આવે. બાકી વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરજો ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી રામ બધાને. બાકી પહેવા તો બાજવાનું ચાલુ રહેશે.